સરલા હા. કયા વિચારોમાં ખોવાઈ ગઈ? અને હું જોઉં છું તું બેઠી ત્યારથી આમ ઉદાસ છે. હા, કાશ લવ મેરેજ કરીને આવી ગયો. ખબર નહીં કોણ છોકરી છે, કોની દીકરી છે, કોણ માં છે, કોણ બાપ છે, કયું ખાનદાન છે, કઈ ખબર જ નથી પડતી. હા, વાત તો તારી ખરી છે, પણ શું કરીએ હવે? આપણો એકનો એક દીકરો. હું શું કહેતી હતી, હા, આ તમારા મામાનો દીકરો ઓલો મન્યો દારૂડિયો જ્યારે જુઓ ત્યારે રસ્તામાં આડો આવીને ઊભો રહી જાય છે અને ભાભી ભાભી કરીને કાંઈ પણ બોલ્યા જ કરે છે વાતો. મને છે ને જરા પણ નથી ગમતું. તમે છે ને તમારી ભાષામાં સમજાવી દો કે મારાથી આગો રહે. હા, તારી વાત ખરી છે. એ છે ને મારા મામાનો છોકરો છે જ સાલો નપાવટ. અને આમ પણ મને પણ આવા દારૂડિયા અને રખડું છે ને માણસો મને ગમતા જ નથી. મેં પણ એને કીધું છે તું મારા ઘરમાં નહીં આવતો, એટલે કદાચ તને રસ્તામાં મળતો હશે. ઓય, શું છે? શું કામ આમ ઊભી છે? ના, કઈ નથી મમ્મી. આમ કઈ વિચારોમાં ખોવાઈ ગઈ હોય એવું લાગ્યું તું કે? હા, અમારી વાતો સાંભળતી હતી કે ઘરમાં બીજા કામ નથી? અહીંયા ઊભી ઊભી અમારી વાતો સાંભળે છે. જા. ના, એવું કઈ નથી. મેં વિચાર્યું કે તમે ચા પી લો એટલે. પીને બોલાવી લેશું. જા, ઘરમાં ઘણા કામ બાકી છે. હા, અને હું શું કહું છું, મારા કપડાનો અસ્ત્રી કરવાની બાકી હતી, એ થઈ ગઈ? ના, બાકી છે. હમણાં ફટાફટ કરી દઈશ. અને તારે પેલા રૂમમાં કબાટનું કીધું તો વાત કરી દે, સાફ કરવાનું. હા, વાસણ ધોવાઈ જાય પછી બધા કપડાં ઘડી કરીને બરાબર ગોઠવી દેજે કબાટમાં. હા જી મમ્મીજી. હે ભગવાન, હું કેવી રીતે કહું કે મારા પપ્પા જ દારૂડિયા છે અને મર્યા નથી, જીવે છે. મારી આવક ઉપર દારૂ પીને એશ કરતા હતા અને હવે મારી મમ્મીની જિંદગી બરબાદ કરી મૂકશે. હવે આ મુહૂર્ત બનીને અહીંયા શું કામ ઊભી છે માથા ઉપર? અમારી જ વાતો સાંભળવી છે? આ બધા કામ પડ્યા છે એ કોણ પતાવશે? તમે જ ને. તો જાઓ પતાવો. હા. હજી જાતી નથી આ. છામાં સાકર એ ઓછી છે. સરલા, હું શું કહું છું તને, તું છે ને એકલી આ વહુને દોષ ના આપ. કારણ કે આપણો દીકરો આકાશ અને કવિતા બંને લવ કરતા હતા અને એકાબીજાની મરજીથી એ પરણીને આવ્યો છે અહીંયા. એટલે આમાં જેટલી વહુની ભૂલ છે ને એટલી આપણા દીકરાની પણ છે. હા છે ને, દીકરાની ભૂલ છે, પણ આ છોકરીને કાંઈ આવડતું નથી. જો ચામાં સાકર પણ ઓછી છે તો કાઢીશ જ ને વાંક. ઠીક છે હવે, પણ હું તો એમ કહું છું ખાલી તું વહુને કોસ્યા નહીં કરતી. બેવ સરખા આપણા માટે, બેવ ભાગીદાર સરખા છે ભૂલ કરવામાં. કવિતા, શું થયું? હે, હંમેશા મારી સાથે વાત કરવા માટે આતુર રહેતી છોકરી, હંમેશા મને હેરાન કરતી છોકરી આજે ઉદાસ મોઢે કેમ બેઠી છે? આ ઉતરેલી કઢી જેવું મોઢું કેમ કર્યું છે? શું થયું? આકાશ, આકાશ, મને મને બહુ ડર લાગે છે. આપણે આજે કદમ ઉઠાવ્યો છે ને, એનું પરિણામ કેવો આવશે મને મને બહુ ચિંતા થાય છે. અરે પણ તને કેમ એવું લાગે છે કે આપણે જે પણ કઈ પગલું ભર્યું છે એ ખોટું છે? ચલ એ વાત છોડ. આ હમણાં તું બહાર ગઈ ત્યારે મમ્મી પપ્પા શું વાતો કરતા હતા? એ જ તો, એ બધું સાંભળીને તો મને ચિંતા થાય છે. જો મમ્મી પપ્પાને હું કદાચ
અત્યારે નહીં ગમતી હોઉં, હું સમજી શકું છું કે આપણા આ પ્રેમ લગ્ન થયા છે એટલે મમ્મી નારાજ હશે, એનું મને કોઈ વાંધો નથી. પણ જો આકાશ, આપણે આજે ખોટું બોલ્યા છે ને કે મારા પપ્પા નથી, ફક્ત મમ્મી જ છે. તમને ખબર છે, હા, કોઈ પણ માણસને એમ તો દારૂડિયા લોકો નહીં જ ગમતા હોય, પણ મમ્મી પપ્પા હમણાં એવી બધી વાત કરતા હતા કે ખબર નહીં, કોઈ ભાઈની વાત કરતા હતા, એ દારૂડિયા છે ને જરાય ગમતા નથી ને. એટલે એ બધું સાંભળીને મને ચિંતા થાય છે કે જ્યારે મમ્મી પપ્પાને ખબર પડશે કે મારા પપ્પા મર્યા નથી, જીવે છે, અને હું એવા એક નંબરના નમાલા દારૂડિયા માણસની દીકરી છું, ત્યારે શું થશે? જો મારી વાત સમજ કવિતા, મને પણ ખબર છે કે મારા ઘરમાં મારા પપ્પાને કે મમ્મીને દારૂ પીતા વ્યક્તિઓ ગમતા જ નથી. અને જો કદાચ આપણે આ એવું કીધું છે કે તારા પપ્પાનું અવસાન થયું છે, એની જગ્યાએ એવું કીધું હોત કે તારા પપ્પા દારૂ પીવે છે, તો તારા કે મારા લગ્ન થવા જ ના દે, અને થયા પણ હોત ને તો પણ ડિવોર્સ કરાવી દે. એટલે તો મેં આ વાત નથી કરી, પણ તું ઉપાધિ ના કર. આપણે છે ને મારા મમ્મી પપ્પાને ક્યારેય જાણ નહીં થવા દે કે તારા પપ્પા જીવે છે અને દારૂડિયા છે. પણ છતાંય જો કંઈક આવું બન્યું ને એ લોકોને ખબર પડી ગઈ તો શું થશે? હા, એવું કઈ થશે ને ત્યારે જોયું જશે. અને આમ પણ મેં મારા મમ્મી પપ્પાને મારા સમ આપીને કીધું છે કે મેં જે પણ કઈ કર્યું છે, જે પણ કઈ કીધું છે ને બધું સાચું છે, એટલે એ માની પણ જશે. જે વસ્તુ અત્યારે બની જ નથી એનો વિચાર કરીને શું કામ હેરાન થવાનું? જો આકાશ, તમે ગમે તે બોલો, પણ મને બસ એ જ વાતની ચિંતા થાય છે કે કાલે ઉઠીને જો એ લોકોને આ બધી વસ્તુઓની ખબર પડશે ને તો ખરેખર જોયા જેવી થશે. તું ઉપાધિ ના કર. बराबर जुम शराब शारदा इधर आ आ શું કર્યું તે? તે મારું એટીએમ મશીન છીનવી લીધો. શું એટીએમ મશીન છીનવી લીધું? હે, તમને ખબર પડે છે કઈ? આખી જિંદગી તો 1 રૂપિયો કમાયા નથી. એક દીકરી હતી, એ ઘરમાં કમાતી હતી અને એનાથી આ ઘર ચાલતું હતું. હા, ઈ તો તકલીફ છે, એનાથી જ ઘર ચાલતું હતું, આપણા બધા જલસા થતા હતા. ને મારી એટીએમ મશીન હતી ને તે મારું મશીન તો લઈ નાખ્યું. હે લગે છોકરા, મેં કીધા વગર લગ્ન કરાવી પાછા. જુઓ, હવે દીકરી પરણી ગઈ છે અને સાસરે જતી રહી છે, તો અને હવે આ ઘરમાં કમાવા વાળું કોઈ નથી. કોઈ નથી તો પીસો શું? મારું લોહી. અરે લોહી કાઈ કો પીને કા ભાઈ, લોહી કાઈ કો પીને કા. દીકરીના લગ્ન બહુ સરસ જગ્યાએ કરે છે. પૈસા વાળા છે, પૈસા વાળા. લાવજે દાદી પૈસા, એ પૈસાની આપણે જલસા કરશું. કમાવાની શું જરૂર છે? નો કેવા બાપ છો? આવા જુઓ, મારી દીકરીએ એનો બાપ મરી ગયો છે અને એની માએ એને ઉછેરી છે એમ કહીને લગ્ન કર્યા છે, અને હવે તમારી આ લવારી કરીને મારી દીકરીનું ઘર ના ભાગતા. અરે શરમ લાગે તને કુલટા? આ તારો વર જીવતો જાગતો તારી સામે ઉભો છે, હટ્ટો કટ્ટો, અને મરી ગયો એમ કહી દઉં કે તને નરકમાં જગ્યા મળશે. નરકમાં રાજને યમરાજ તને ગરમ ગરમ તેલમાં તને ફ્રાય કરશે. શરમ લાગે? જીવતા વરને મારી નાખ્યો છે. તમને શરમ આવે છે? ના. રોજ દારૂ પીને આવતા? ના, નથી આવતી. શરમ ને કાનો માત્ર હોતો નથી. દારૂ તારા બાપનું શું જાય છે? તારો બાપ પૈસા માં દારૂ પીવાનો? કઈ તો શરમ કરો. હવે દીકરીના પણ લગ્ન થઈ ગયા. હા તો થઈ ગયા ને, સારી જ વાત છે ને. હે, જા એને કેજે પૈસા આપે. જો નહીં આપે ને પૈસા તો તમારા બંનેની પોલ ખોલી દઈશ.
જુઓ એવું કઈ જ કરવાનું નથી હા હું કરીશ તમારા લીધે મારી દીકરીનું ઘર નહીં ભાગવું હું જોઈએ જઈશ એના ઘરે જઈશ એના सासरी में मम्मी मॉम डैड ऑल ऑल एक्सेट्रा सबको बता दूंगा ये मेरी बेटी है और ये मेरी बीवी है कैसी बीवी है पति को मरेला बोलती है शर्म नहीं आती है या मेरे लिए खाने लेके आ લબારી કર્યા સિવાય બીજું આવડે શું છે તમને चल 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 ये खाऊं बनाए હું બના ખાऊं जा લેને આવો અન્નનો એક દાણો નહીં મળે હે? અને દારૂ તો શું આ ઘરનું પાણી પણ નહીં મળે તમને અરે જો અન્નના દાણા નહીં મળે ને પાણી નહીં મળે આપણે અન્નના દાણા નહીં ખાવાનું ડાયરેક્ટ અન્ન બનાવેલું ખાવાનું છે ભોજન જોઈએ અને પાણી નહીં હોય તો કઈ દારૂ જો ને દારૂ જા લે કશું જ નહીં મળે તમને સમજ્યા તારી બસ બધું કીધું તું કશું જ નહીં મળે આ ઘરમાં તમને છાના મના સુઈ જાઓ આજકાલ તારી લવારી વધી ગઈ છે દીકરીનું લગ્ન થયા મોટા ઘરમાં એટલે ચાલ નીકળ ચાલ બહુ હોશિયારી મારી ને એક વચટ મારી ને બધું અચ્છા. સારું હવે મને માર્યા કરશો હા તું મારી છાના બાયડી મના છે અહીંયા તો બેસી જાઓ તને નહીં મારું તો બાજુ વાળાને બાયડી મારું હે બસ આખો દિવસ દારૂ પીને ઘરમાં આવું છે ખાને લઈએ ચલ ખાને લઈએ ચલ વે બસ પી પીને સુઈ જાઉં છે એ સુતો નથી ખાવાનો વે ખાવાનો લે ક્યારનો બોલાવ્યો છે હા એને બોલાવ્યો એટલે હું તો આવી ગયો પણ એમનો જ કઈ પત્તો નથી શું કામ હશે હવે જલ્દી આવે તો સારું કંટાળ્યો છું એનાથી પણ જમાઈરાજ જય શ્રી કૃષ્ણ કેવું ચાલે છે બધું મજામાં ને તબિયત પણ એકદમ મજામાં મજામાં હા 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 તમે મને મળવા શું કામ બોલાવ્યો અને હા. મળવા બોલાવ્યો તો બોલાવ્યો હા. પણ વ્યક્તિ મળવા આવે તોય દારૂ પીને આવે અરે હું ક્યાં વ્યક્તિ છું કોઈના માટે ભાઈ હું છું જ ક્યાં હું નથી તમને ખબર નથી અરે જો જમાઈરાજ મને માફ કરજો હું તમારા ઘરે નહીં આવી શકું કારણ કે તમારા સાસુમાં છે ને પૂજ્ય સાસુમાં એમણે તો મને રવાના કરી દીધો છે ઉપર એમણે તો એમ કહ્યું છે ને કે મારા પતિ ગુજરી ગયા છે હે એટલે તમારું કાળું મોડું કરીને મારા દીકરીના સાસરીમાં નહીં જતા એમ કીધું છે તો એ જમાઈરાજ બસ 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 સાચે જ મારું મોડું એટલું કાળું છે હે મને હું તો ધોળો છું પણ મારી બાયડી મને કહે છે કે હું કાળું મોડું છે મારું હે આવું બધું કરે છે એટલે જ દારૂ પીવું જો આ પૂરી થઈ ગઈ એ રાતને આવું છે બોલો હવે હું કઈ રીતે આવું તમારા ઘરે બોલો અરે એ બધી તો ગૌણ વાત છે હમ. એ છોડો ને તમે મને શું કામ બોલાવ્યો છે એ વાતની ચોખવટ કરો. હા મુદ્દાની વાત તો આજ છે ને બોલાવે કેમ પૈસા પૈસા 5,000 રૂપિયા આપો ને જમાઈરાજ 5,000 સોરી માય મિસ્ટેક 5,000 રૂપિયા જોઈએ છે 5,000 કઈ વાતના કઈ ખુશીમાં કઈ ખુશી તમારા લગ્ન થયા એની ખુશી હે સરસ સરસ લગ્ન થઈ ગયા ને તો સસરાને કઈ આપવું જોઈએ તો 5,000 લાવો જો મારી વાત સાંભળો બોલો મને છે ને તમારી દીકરીએ ના પાડી છે હે કે હું તમને એક રૂપિયો નહીં આપું એ કમજાત નપાવટ આ મારી દીકરી છે ને મને એ આવી જ છે એને કઈ પપ્પા માટે પિતાજી માટે કઈ માન સન્માન જ નથી હે બાપ કિસકો બોલते यार बाप बाप होता है પણ એ મને સમજતી જ નથી એને ના પાડી અમારી કવલીને બતાવી દો એને કેમ ના પાડી એને છોડો ને તમે એ તો ગાંડી છે હે લગ્ન કરે ને તમે લગ્ન કરે ને હાલો 5,000 રૂપિયા આપો એ કમજાત ને કઈ અક્કલ નથી એને એની માં બધા સરખા જ છે તું 5,000 આપો નથી મારી પાસે પૈસા હે? જાઓ ને તમે તમારા ઘરે હે તમે પૈસા નથી આપતો નથી પૈસા નો પ્રોબ્લેમ આઈ વિલ ગો યોર હોમ એન્ડ પૈસા માંગિંગ યોર મધર એન્ડ ફાધર એન્ડ તમારી મમ્મી પાસે સમજણજી પાસે પૈસા માંગી ભાઈ એ તો આપશે જ ને આટલો રૂપાળો દીકરો છે એમનો પૈસા તો જશે જ ને હું કહું તમારા ઘરે મેં રસ્તો જોયો છે અરે પણ ઉભા રહો શાંતિથી હા ના પણ તમે પૈસા નથી આપતા તો મારે
જવાનું કે નહીં? ઉભા રહો, મારી વાત સાંભળો. બોલો. જો ખરેખર મારા ઘરે ગયો ને તો ખોટે ખોટી મગજમારી ઊભી થશે. જે પણ કઈ હોય ને આપી દઉં. સાંભળો. હા બોલો. હા લાવ લાવ. હા 2000 રૂપિયા છે. તમને ખબર નથી દારૂ કેટલો મોંઘો થઈ ગયો છે. હું ક્વોલિટી વાળો દારૂ પીવું છું. ક્વોલિટી આપણે બધું પોટલી ઓટલી લોકો પીએ હોય ને, આપણે એમ ક્વોલિટી એટલે 2000 માં ચાલો. ક્વોલિટી જોતી હોય ને તો કમાઈને પીવાય, ગામના પૈસા નો પીવાય. અરે પણ તમે લોકો કમાવો છો તો કેમ કમાવો છો? અમારા જેવા માટે જ ને. કઈ વાંધો નહીં જમાઈ રાજ. 2000 તો 2000. અરે યાર ક્યાં વાત હે. તમે મારી દીકરી ને કમજાત પેલી કવલી એના કરતા બહુ સારા છો. 2000 રૂપિયા તો આવ્યા. અરે અરે क्या बात है. मस्त पप्पी લીધી તમારી જમાઈ રાજ. અરે બહુ ક્યુટ છે વાળો જમાઈ. નવે નવેલી દુલ્હન લાગુ તમારી. જાવ ને. હા હું થેન્ક યુ સો મચ જમાઈ રાજ. આઈ એમ નોટ ગોઈંગ યોર હોમ, નોટ મીટ યોર મધર ફાધર. આઈ ગો ટુ દારૂ કા દુકાન. બાય બાય, ગુડ બાય. ઓકે કીધું જ છે. માણસ પીધા પછી અંગ્રેજીમાં જ બોલે. મમ્મી 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 ક્યાં છો? મમ્મી એ આવી. અરે આ રહી દીકરા. કેમ આટલી બધી બૂમો પાડે છે? બેસ બેસ. મમ્મી જુઓ, આ પપ્પા ક્યાં છે? પહેલા તો તમે પપ્પાને બોલાવો. તને ખબર જ છે ને ક્યાં હોય તારા પપ્પા. એમનું તો એક જ કામ છે, દારૂ પી પીને ગમે ત્યાં પડ્યા રહ્યા હશે. શું કરું મમ્મી, શું કરું હું એમનું? અરે તમને ખબર છે હદ થઈ ગઈ છે, હદ. શું થયું મને એ તો કે, પણ આટલી ગુસ્સામાં કેમ છે તું? તો શું કરું બીજું? અરે તમને ખબર છે મમ્મી, આકાશને રસ્તા પર બોલાવીને કાલે એના પાસેથી પૈસા પડાવ્યા છે પપ્પાએ. શું? હે ભગવાન, આ માણસે તો હદ કરી નાખી છે. મેં ના પાડી હતી કે તારા સાસરી વાળા કોઈ પણ માણસને મળે નહીં, રસ્તામાં બી નહીં મળે. પણ શું કરું બેટા, સમજાતું નથી તારા બાપનું. આ દારૂની લતે તો એ માણસને પાગલ કરી નાખ્યો છે. એ જ તો વાંધો છે ને મમ્મી. અરે આ તો હજી મારા સાસુ સસરાને ખબર નથી કે મારા પપ્પા જીવે છે. અને જ્યારે જીવે છે એ વાતની ખબર પડશે ત્યારે એ પણ ખબર પડી જશે કે આ એક નંબરનો દારૂડિયો છે. અને ત્યારે શું થશે આ વાતની ચિંતા મને ખાય છે. ના ના દીકરા, આપણે એવું કઈ નહીં થવા દઈએ. હું આવે એટલે સમજાવું છું તારા બાપને. ને કેટલું સમજાવું છું, રોજ સમજાયા કરું છું કે દીકરી સાસરે ગઈ છે, હવે આ બધું નથી સોંપતું. પણ આ માણસને તો દારૂ એવો મગજમાં, હૃદયમાં, આખા શરીરના નસે નસમાં ચડી ગયો છે કે એને જ્યાં જુઓ ત્યાં દારૂ જ દેખાય છે. તને ખબર છે, પાણી આપીએ ને તો દારૂ માંગે છે આ માણસ. જો મમ્મી, હવે હું કઈ નથી જાણતી. તમે પ્લીઝ એને સમજાવો, નહીતર જ્યારે મારા સાસુને ખબર પડી જશે ને તો મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. તમારી તો જિંદગી બગડી જ ગઈ છે, મારી પણ બગડી જશે. ના ના દીકરા, હું એવું નહીં થવા દઉં. તું ચિંતા ના કરીશ. હવે મારે જ કંઈક કરવું પડશે. જોઉં છું આ માણસની દારૂની લત ક્યાં સુધી એને પહોંચાડે છે. પણ તું શાંતિ રાખ, ચિંતા નહીં કર. તારા ઘરમાં ઊની આંચ નહીં આવવા દઉં. ચાલ, તું આવી છે તો જમીને જજે. હું તારું માટે જમવાનું બનાવી દઉં. ના ના મમ્મી, જુઓ મારે અહીંયા જમવું નથી. એ માણસ આવે એ પહેલા હું જતી રહું અહીંયાથી, નહીતર મારું મગજ બગડશે. તમે તમારું ધ્યાન રાખજો અને પ્લીઝ કંઈક કરો. હા, તું ચિંતા ના કર, હું જ કંઈક કરું છું હવે. શું કરું આ માણસનું? દારૂ દારૂ દારૂ, બધે દારૂ જ દેખાય છે. હવે દીકરીનું ઘર ભાગવા ઉપર આવી ગયું છે. अभी तो आदम जान है तो बात कितना काम है. Hi darling, how are you? Fine.
બહુ સરસ દેખાઈ ગયા છે બ્યુટીફુલ બ્યુટીફુલ બસ દિવસ રાત પી પીને ઘરે આવું છે. વોટ હેપન ઝઘડો કેમ કર્યા કરે યાર પછી એટલા રોમેન્ટિક મૂડમાં વાત કરે છે ને તું પીવાની વાત કરે છે વોટ હેપન હા, બોલ. ખબર છે તમે શું કરીને આવ્યા છો? શું કરે મેં ના પાડી હતી ને કે જમાઈને મળતા નહીં ને જમાઈ પાસે પૈસા માંગતા નહીં. આમ રસ્તામાં જમાઈને રોકીને પૈસા માંગતા શરમ નથી આવતી તમને? ના નથી આવતી એટલો બેશરમ માણસ છે. હા બેશરમ બેશરમ જ આ દુનિયામાં બધા બેશરમ જ છે ખાલી એમ શરમ જેવા નાટક કરે છે બધા સમજી ગઈ ને હે અને કેમ નહીં માંગવાના પૈસા ભાઈ કેમ નહીં માંગવાના તમારી દીકરીને જમાઈ છે એની પાસે ના મંગાય પૈસા. અરે બધું મંગાય કોઈ કીધું નહીં મંગાય એ લોકો પાસે પૈસા છે તો આપે છે હે નહીં હોય તો ક્યાંથી આપશે આપણી પાસે છે નથી તો તો આપણે નથી જમાઈ આપતા સારો છે કે આપણી દીકરીને સમજે છે ને તમારી પરિસ્થિતિ બધી ખબર છે તો તમારી દીકરીને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. હે એમને કઈ ગાડી મૂકે મારી દીકરી એ હોશિયાર દીકરી કમાવો દીકરી છે લગન પેલા આપણા ઘરમાં પૈસા લાવતી જતી ને તો એના ઘરમાં પણ પૈસા લઈ જ જતી હશે ને તો એમાંથી થોડા પૈસા આપણને આપે છે એમાં ખોટું શું છે આટલા નાનીથી આવડી મોટી વાહડા જેવી કઈ રીતે આપણે જ કરી છે ને એના પૈસા માંગવાને કરી કઈ શરમ આવે છે તમને? હે શરમ પેલા શરમ વરમ કેમ આવવી જોઈએ ભાઈ હે ના મને શરમ આવી. કમાવો નથી અને દીકરીના અરે તમે લોકો જે પ્રપંચ કરે છે ને નાટક બધા બધી ખબર છે મને જુઓ તમે શું કીધું છે તમે લોકો આ બધું બંધ તમે કરી દો લોકો નહીં તો મારી સામે હાથ નહીં કામ શું કહ્યું છે તમે લોકો નાટક કરીને એમ કીધું ને કે એનો બાપ મરી ગયો છે તું વિધવા છે આ બધું આ કાળા દોરા કેમ પહેરીને ફરે છે કેમ પહેરીને ફરે છે? આમ મને મળેલો જાહેર કરી દીધું નપાવટ તો શું કરું? હે? આવા દારૂડિયા પતિને બધાની આગળ લઈ જાઉં કે આ છે એનો બાપ દારૂડિયો? મારી ગયેલો જાહેર કરો ને મારી દીકરીએ પણ એટલે કરીશ હવે જ. હવે હું પૈસા માંગીશ અને નહીં આપે ને તો એને મરેલો છે એવું જ જાહેર કરવામાં આવશે. મા બાપ ને જઈને કહી દે સમજી ગઈ ને તો મને બહુ હોશિયારી નહીં મળતી અને તારા ઝટપટિયા છે ને તોડીને ફેંકી દઈશ મને સંપત્તિ નથી લેજો હે હું બહુ નાલાયક માણસ છું સમજી ગઈ ને એ તારી દીકરીના સાસરીમાં જઈશ ને વેવાઈ ઓલ लार्ज सोसाइटीज सबको बोल दूंगा मैं ये लोग झूठे रहे હે મને મળેલો જાહેર કરી દીધો ને દીકરીના ખોટી રીતે લગ્ન કરાવી દીધા મને પૈસા નહીં આપે ને તો પૈસા નહીં આપે તો હું જઈશ એ લોકોના ઘરે જઈને વાત કરીશ જુઓ એવું કશું જ કરવાનું નથી. હે મારી દીકરીનું ઘર નથી ભાગવાનું. શું કરી લે નહીં તો મારાથી ખરાબ બીજી કોઈ નહીં થાય. અરે તું ખરાબ ક્યાંથી તું તો બહુ સરસ છે હે એ શું કરે બોલ ને શું કરે બોલ હે હજી કહું છું સુધરી જશો. હજી કહું છું ચાલ્યા જાઓ નીકળી જાઓ અહીંયાથી. સુનો તમને લોકોને હું સબક શીખવીને રહીશ મારી સાથે પ્રપંચ કરો છો શું કરું ભગવાન આ માણસનું? મારી તો જિંદગી નર્ક બનાવી હવે મારી દીકરીની જિંદગી નર્ક બનાવવા ઉપર તુલ્યો છે. એનો બાપ મરી ગયો છે તું વિધવા છે આ બધું આ કાળા દોરા કેમ પહેરીને ફરે છે કેમ પહેરીને ફરે છે? મા બાપને જઈને કહી દે સમજી ગઈ ને તો મને બહુ હોશિયારી નહીં મળતી અને તારા ઝટપટિયા છે ને તોડીને ફેંકી દઈશ મને સંપત્તિ નથી લેજો એ તારી દીકરીના સાસરીમાં જઈશ ને વેવાઈ ઓલ लार्ज सोसाइटीज सबको बोल दूंगा मैं ये लोग झूठे रहे ઓ મહારાણી ક્યાં ક્યાં ખોવાયેલી છે હા તું? આ કામ કોણ કરશે?
એક નંબરની કામચોર છે આ. કાલે શાકમાં મીઠું નહોતું, ખીચડી તળિયે દાજી ગઈ હતી, રોટલી તો અડવા લાયક એ નહોતી બનાવી. તારે કરવું છે શું? ધ્યાન છે તારું ક્યાં? અરે બોલ મહારાણી, કાંઈક તો બોલ. શું 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 મમ્મી તમે કંઈક કીધું? હા, ઘણું બધું બોલી. ધ્યાન ક્યાં છે તારું? આ કેમ એકી કામમાં તારા ઠેકાણા નથી? મમ્મી માફ કરી દો. જુઓ તમે ગુસ્સે નહીં થાઓ, શાંત થઈ જાઓ. બીજી વાર ભૂલ નહીં થાય. શું ભૂલ નહીં થઈ? ભૂલ તો મારી થઈ ગઈ. આ છોકરા ઉપર ન ધ્યાન રાખ્યું ને તારા જેવી ભટકાઈ ગઈ. ખબર નહીં શું મોહી ગયો મારો છોકરો. નથી કાંઈ શકલ કે નથી કોઈ અકલ ને કામના તો કોઈ ઠેકાણા જ નથી. નસીબ ફૂટી ગયું મારું. મમ્મી આવું બધું શું કામ બોલો છો? જુઓ હું મારી રીતે કોશિશ તો કરી જ રહી છું ને, અને મારાથી જે કંઈ પણ ભૂલ થાય છે એના માટે હું માફી માંગુ છું. અને માફ કરી દો ને. મારી જે કંઈ પણ ભૂલ થતી હોય ને તમે મને સમજાવી શકો છો, મને બોલી શકો છો, પણ મેં તો આ ઘરને મારું જ માન્યું છે. એટલે કોશિશ કરું છું કે તમને જેવી રીતે ગમે એવા જ કામ કરું. એવી રીતે કામ કરીશ તો મહેરબાની કર ને બધું કામ સરખી રીતે કર. દાળમાં બરાબર સાકર ને મીઠું બધું નાખજે. હા, અને આજે ખીચડી દાજી ન જાય એનું ધ્યાન રાખજે, અને રોટલી ખાવા લાયક બનાવજો. હા, મહેરબાની કરો. આન ભટકાણી છે આ છોકરી મને. હા સાલું, સવારથી એક ટીપું નથી પીવા મળ્યું. બહુ સળબળાટ થાય છે સાલું. આ હોશમાં રહેવાની ટેવ નથી ને, મજા નથી આવતી કઈ. એક કામ કરું છું, મારી કવલીને ફોન કરું છું. તારી દીકરી પાસે પૈસા માંગુ છું. હા, આપશે જ ને એના બાપને. કાં જશે? હલો, હા કેમ છે બેટા? જુઓ તમે મારા મમ્મી ઉપર હાથ ઉપાડ્યો ને એ બિલકુલ સારું નથી કર્યું. હે? એક મિનિટ, મારી વાત સાંભળ. હું તારો બાપ છું. આ બધું જ્ઞાન મને નહીં આપ. હે, મેં તને જન્મ આપ્યો છે. આ રીતે મને જ્ઞાન આપવાની જરૂર નથી, બરાબર? અને માર્યું ને તારી માને, એને વાંક હતો એટલે એને મારી છે. હા તો મને ફોન કરવાનું બી નહીં. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મને કોઈ દિવસ ફોન કરતા નહીં, અને બની શકે ને તો મારી જિંદગીમાંથી દૂર જતા રહો. હા અચ્છા, તને ફોન નહીં કરું, જિંદગીમાંથી દૂર જતો રહે એમ ને? તો એક કામ કર ને બેટા, મને 10 લાખ રૂપિયા આપી દે, એટલે હું જતો રહીશ તારી જિંદગીમાંથી. શું? 10 લાખ રૂપિયા? હા 10 લાખ. તમે દારૂ પીને તો નથી બેઠા ને? હા એ જ વાત છે ને, દારૂ પીને નથી બેઠો બેટા. હા પણ તું 10 લાખ રૂપિયા આપીશ ને તો એ 10 લાખ રૂપિયા લઈને હું જો તમારા બધાની જિંદગીથી દૂર, એકદમ દૂર કશે બીજે જઈને આ આખું શહેર બેર બધું છોડીને એક એકાંત જગ્યાએ જઈશ. અને ત્યાં એકદમ મસ્ત મજાનું એમ દારૂનો મોટો સ્વિમિંગ પુલ બનાવીશ, અને એ દારૂ પીશ ને એ સ્વિમિંગ પુલમાં નાહીશ પણ, દારૂના સ્વિમિંગ પુલમાં. માણસ તો બિલકુલ નથી તમે, એટલી તો ખબર પડી ગઈ. જાનવર છો, જાનવર. હા, જાનવર નહીં, તારી માનો વર છું. ભાંજે શું બોલે છે તમારી સાથે? જો તે મને 10 લાખ રૂપિયા નથી આપ્યા ને તો હું તારા ઘરે આવીશ, તારા સાસુ સસરાને બધી હકીકત કહી દઈશ, અને તારા ઘરમાં મોટો બખેડો ઉભો કરીશ, અને જિંદગી ઝેર કરી નાખીશું તારી. જુઓ એક મિનિટ, તમે આવું કઈ નહીં કરતા. હું કઈ ગોઠવણ કરું છું, અને થોડો સમય તો આપો. હા ઠીક છે. મને શીખવાડવા જાય છે. 10 લાખ રૂપિયા આવવા દો, જતો રહીશ. ચાલો ભાઈ, આજનો કઈ બંદોબસ્ત કરવા દો.
કર ને બેટા, મને 10 લાખ રૂપિયા આપી દે એટલે હું જતો રહીશ તારી જિંદગીમાંથી. જો તે મને 10 લાખ રૂપિયા નથી આપ્યા ને તો હું તારા ઘરે આવીશ, તારા સાસુ સસરાને બધી હકીકત કહી દઈશ અને તારા ઘરમાં મોટો બખેડ ઊભો કરીશ અને જિંદગી ઝેર કરી નાખીશું તારી. ફોન જ સ્વિચ ઓફ કરી દો, નહીંતર પપ્પા વારે વારે ફોન કરશે, કંઈ કોઈને ખબર પડી જશે. કેટલી વાર આ છોકરી લાવ ફોન કરું. 10 લાખ રૂપિયા જોઈએ છે આજે, હજુ આવી કેમ નહીં આ છોકરી? અરે ફોન લાગતો નથી, ફરી ટ્રાય કરું છું. હે સ્વિચ ઓફ? અરે સ્વિચ ઓફ આવે છે ફોન. હા મારી કવલી પણ છે ને એની માં જેવી સળી નપાવટ અને કમજાત છે. મારી સાથે રમત કરે છે ને, મને જુઠ્ઠું બોલી 10 લાખ રૂપિયા આપવાની વાત કરીને હવે ફોન સ્વિચ ઓફ કરી દીધો. હા હવે શું કરવું? હું નહીં છોડું. એક કામ કરું છું, હું સીધો એના સાસરી જ જાઉં છું. સાસરે જાઉં છું, એના સાસુ સસરાને બધી વાત કરું છું ને આખો બખેડો ઊભો કરું છું, ત્યારે એને સમજાશે. મારી સાથે દગો કર્યો ને. જાઉં છું, અત્યારે જ જાઉં છું. થાકી ગઈ. સરલા, એ સરલા, હા ક્યાં છે તું? અહીંયા બહાર બેઠી છું, હમણાં જ આવી. અરે પણ તું ક્યાં ગઈ હતી? હું તો બહાર ગઈ હતી, એક કામ હતું એટલે. હું એમ પૂછવા, મારા કબાટમાં જરા પૈસા પડ્યા હતા, એ તે લીધા એમાંથી કઈ? ના, મેં કોઈ પૈસા નથી લીધા. કેમ, શું થયું? અરે શું વાત કરે છે? ત્યાં નથી લીધા. અંદરથી મારા 10 લાખ રૂપિયા ઓછા છે. શું 10 લાખ? 10 લાખની મને શું જરૂર છે? આકાશે લીધા હશે. તમે આકાશને પૂછ્યું? આકાશને મેં ફોન કર્યો, એનો ફોન સ્વિચ ઓફ આવે છે, અને પછી થયું ચાલે પેલા વહુને પૂછું, તો કવિતાને ફોન કરું છું, એનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. એટલે મેં તને પૂછું છું, તે લીધા છે?
ના મેં તો નથી લીધા પણ ક્યાં ગયા હશે તો જો પછી સરિતા, હું તને હજી પૂછું છું, તે કદાચ લીધા હોય તો મને કહી દે. હું શું કામ લઉં? અને મારે જોતા હોય તો તમારી પાસે માંગી ના લઉં? શું વાત કરો છો તમે પણ? અરે પણ આ મારા કબાટમાં પૂરા 10 લાખ રૂપિયા હતા, ક્યાં ગયા તો એ રૂપિયા? બૂચ લાગી ગયા. તમારા 10 લાખ રૂપિયા બૂચ લાગી ગયા. ભૂત લાગી ગયા. હા પણ ભાઈ એક વાત તો મને ખુલાસા કરશો, તમે છો કોણ? લો, તમને તો ખબર જ ને. હા હા, તમને ક્યાંથી ખબર હોય? તમારા માટે તો હું છું જ નહીં ને. હું છું તમારા દીકરા આકાશના સસરા અને તમારી બહુ કવિતાનો બાપ વિક્રમ. શું વાત કરો છો ભાઈ? તમારે જે કાંઈ મજાક મસ્તી, જે કાંઈ રમત કરવી હોય ને એ ઘરની બહાર જઈને કરજો. અમારી કવિતાઓ હવે અમને ચોખ્ખું કહી દીધું છે કે એના પપ્પા આ દુનિયામાં નથી. તો પછી તમે છો કોણ? એ તો જેવા જેવી વાત છે કે તમને લોકોને તો અંધારામાં રાખ્યા છે એ લોકોએ. મારી બાયડી છે ને, એક નંબરની બદચલન છે. અને એની દીકરી એટલે કે તમારી વહુ, મારી કમજાત દીકરી પણ એવી જ છે એના જેવી. અરે એ લોકોએ તમારી સાથે જુઠ્ઠું બોલ્યું છે તમારી સાથે કે કવિતાનો બાપ નથી એમ. હું જીવતો જાગતો તમારી સામે ઉભો છું, મારું નામ છે વિક્રમ, હું કવિતાનો બાપ છું. એ લોકોએ જુઠ્ઠું એક બોલ્યું મિનિટ છે એક તમારી મિનિટ એક સાથે. મિનિટ તમે એમ અજાણી વ્યક્તિ ઘરમાં આવી જાઓ અને એવું કહો છો કે હું એનો બાપ છું. કઈ રીતે અમે ભાઈ તમારો વિશ્વાસ કરીએ? તમારી મરજી. નહીં માનવું હોય તો નહીં માનો, પણ તમારા 10 લાખ રૂપિયાની વાત કરતા હતા ને તમે, હા. એના માટે જ કહું છું. એ 10 લાખ રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ગઈ. અમારી બાયડી છે ને, એક નંબરની બદચલન, એની દીકરી પણ એવી જ છે. આ 10 લાખ રૂપિયા લઈને એના પ્રેમી સાથે ભાગી ગઈ છે. શું વાત કરો છો તમે? આ તો પણ ભાગી ગઈ છે. હવે જોઈ લો, તમારે જે કરવું હોય તે. કે આ મારે કહેવાનું હતું, મેં કહી દીધું. હવે ભગવાન જાણે, તમે જાણો, કવિતા જાણે, આકાશ જાણે ને મારી પેલી બદચલન બાયડી જાણે. જય શ્રી કૃષ્ણ. આ શું બોલીને ગયો? આ મને તો એને સમજાતો કે આ માણસ એમ કહે છે કે તમારી વહુ છી છી છી. પણ 10 લાખ પણ ઘરમાંથી ગાયબ જ છે ને? હા, આકાશ પણ નથી અને વહુ પણ ઘરમાં નથી. હું શું કહું છું, આ માણસની વાત સાચી હશે? શું ખબર, આપણે જાણવું તો જોઈએ કે આ વાત સાચી છે કે ખોટી છે. બહાર જવું પડશે અને જાણવું તો પડશે જ. ઠીક છે, શું જઈએ એના ઘરે? હા ચાલ. ચલો. કવિતા, આટલા બધા પૈસા તારા સાસુ સસરાને ખબર પડશે તો શું કહેશે એ લોકો? મને કાંઈ ખબર નથી મમ્મી. ગમે તે થાય. बुरी बात है ચૂપ. मैं भी આવી ગયો जन्म पीना માણસ દારૂ तो પીને. बुरी बात. क्या बात है, वाह बेटा, वाह 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 वाह. अरे वाह, 10 लाख रुपए लेने आई गई मारी દીકરી. वाह પૈસા 10 लाख रुपया. वेरी गुड माय डॉटर. आई एम गोइंग अदर गांव, दूसरा देश, वहां जाके पढ़ागा. स्विमिंग पूल बना, स्विमिंग पूल में दारू, આખું દારૂ પીસ, દારૂથી નહીં. શાબાશ, વેરી ગુડ બેટા, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. શરમ કરો, શરમ કરો. હે? કેટલું પીને આવ્યા છો? છોડે કેટલું? ઊભા પણ નથી રહેવાતું. અરે બહુ સારું પીને આવ્યો છું. કેટલું શું પીને આવ્યો છું એ પૂછ ને. બહુ સરસ કામ કર્યું દીકરા, શાબાશ. મને ગર્વ છે તારા પર, ગર્વ છે, ગર્વ. વાહ! ક્યા વાત હે, બહુ મસ્ત. ઓય, શું કરે જા? લાવ પૈસા, નથી લાવ. લેવાના આ પૈસા. હે, નથી લેવાના આ પૈસા. નથી લેવાના પૈસા? મને ખબર હતી તમે બંને છે ને એકદમ પેલું શું કહેવાય, બચ્ચલન કુલટા. તું પણ કુલટા, આ પણ કુલટા. મને ખબર હતી તમે બંને આવા છો એને, એટલે જ તે મારો ફોન નહોતો ઉપાડ્યો ને, હું ગયો હતો તારા સસરાના ઘરે ગયો. વેવણને પણ મળ્યો અને વેવાઈને પણ મળ્યો. શું? હા, તમે એના સાસરે ગયા હતા? હા, જવું જ પડે ને ભાઈ. તે ફોન સ્વિચ ઓફ કરી દીધો,
બાપને ઉલ્લુ બનાવતી હતી તો શું કરે? બાપ બિચારો ગરીબ લાચાર દારૂ પીધા વગરનો શું કરે? જેને કહી દીધું હે તું એકદમ ઉલટા છે, નાલાયક છે, બદચલન છે, ચાલુ છે, બધું જ કહી દીધું. તું પણ એવી છે, એ પણ કહી દીધું. શરમ આવે છે? હે નીચ માણસ! હે એક પૈસા માટે તમે આ જોયું બેટા? આ તારો બાપ દારૂની લતમાં હરાખોર માણસ. મને નાખો મળે છે, મને નાખો મળે છે. મારું લાગુ. એક પૈસાની ભૂખ, દારૂની લત, દીકરીનું ઘર બરબાદ કરવા પર તુલે છો. મારા પર હાથ ઉચકેશ નાલાયક. હે નહીં સર, તમને બંને ન છે ને, તને તો આજે તો તને તારો ખાટલો જ કાઢી નાખીશ. અરે! યાર, સારી હરામ કર. હરામ કર, સારી. આજે તો હું મોડી જ રાખી શકું. આજે તારો જીવ લઈ લઈશ. છોડ મને. ખબર પડી ગઈ છે. અરે તારો વાર છું મેં. મમ્મી છોડી દો. આજે આ માણસનો જીવ લેવો જ પડશે મારે. અરે મમ્મી છોડી દો. ખબર પડવી જોઈએ. મારી દીકરીનું ઘર ભાગવા ઉપર તું લે છે. મમ્મી આવું નહીં કરો. મમ્મી છોડો. મમ્મી મમ્મી છોડો. મમ્મી સાંભળો. છોડો પ્લીઝ. પપ્પાને પપ્પા મમ્મી મમ્મી શું કર્યું આ તમે? મમ્મી હવે શું થશે? તું શું કર્યું દીકરા? જોયું જોયું આ લોકોના કારસ્તાન જો. આ માણસ સાચો હતો. એ આવ્યો તો મારા ઘરે, એને બધી જ વાત કરી છે. અમને કરી છે ને? હા ના આ શું કર્યું તમે બંને? હા તમે જે જોઈ રહ્યા છો એ હકીકત નથી. બસ વેવાણ તમે બસ. તમારા વરને મારી નાખ્યો. વિચાર ના આવ્યો તમને કાઈ પણ? અમારી વાત સાંભળો. અરે શું સાંભળવાનું બાકી રહ્યું છે? અને કવિતા, આ રૂપિયા મારા ઘરમાંથી તે ચોર્યા હતા ને, અને તારો ફોન પણ બનાવતો હતો. હે, આ અરે આ માણસ તો સારો કહેવાય. જે બધું તારું કારસ્તાન કેવા આવ્યો હતો અને એ તારી પોલ ખોલી ન દે એટલે તમે મા દીકરીએ મળીને માણસને મારી નાખ્યો તમે. અરે ના ના મમ્મી પપ્પા એવું નથી. જો તમે જે કંઈ પણ વિચારો છો ને એ સાચું નથી. આ બાપ નહોતો મારો. હા તો અમારા બંને માટે એક શ્રાપ હતો. અમારા બંનેની જિંદગી નર્ક કરી નાખી હતી. હું તમને કહું છું ને કે તમે જે કંઈ પણ વિચારો છો એ બધું જ ખોટું છે. આ માણસે બધું ખોટું કીધું છે તમને. હા મમ્મી પપ્પા, કવિતાની વાત એકદમ સાચી છે. આ વાતની મને પહેલેથી જાણ હતી જ. શું? હા, તો તે બધું અમને કેમ ન જણાવ્યું? અરે ક્યાંથી જણાવું તમને લોકોને? તમે લોકો છે ને પહેલેથી જે વ્યક્તિ દારૂ પીતો હોય, જે ખોટા રવાડે હોય ને, એનાથી તમને લોકોને ચીડ હતી. અને તમને જો હું જણાવત કે કવિતાના પપ્પા એક ખરાબ માણસ છે, દારૂની લતમાં છે અને ખરાબ વર્તન કરે છે, તો તમે કોઈ દિવસ મારા લગ્ન થવા દે? માન્યું કે અમે પ્રેમ લગ્ન કર્યા હતા, ભાગીને લગ્ન કર્યા હતા, તો પણ તોડાવી નાખત. એટલા માટે મને થયું કે મારે આ વાત ના જણાવવી જોઈએ. અને આમ પણ એના પપ્પા ભલે ને ગમે એવા હોય, પણ કવિતા તો સારી છે ને, એનામાં શું ખોટ છે? હા સલ્લાબેન, મારી દીકરીમાં કોઈ ખોટ નથી. વાંક એના બાપનો જ, જે દારૂની લતમાં ઘણું બધું ગુમાવી ચૂક્યો છે. પણ હું નહોતી ઈચ્છતી કે મારી દીકરીનું ઘર બરબાદ કરે. મારી દીકરીનો આમાં કોઈ વાંક નથી. અને આજે બન્યું છે, કદાચ મેં બહુ વહેલા આ પગલું ભરી લીધું હોત તો સારું હોત. પણ તમે લોકો ચિંતા ના કરો, હું મારી જાતને પોલીસના હવાલે કરી દઈશ.